હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક, જેને આપણે કુકરમાં બનાવવાના છે। ઝટપટ બની જતી આ રેસિપી છે અને ખાવામાં તો ખૂબ જ મજા પડી જાય એવી છે। જે લોકો ગુવાર નહીં ખાતા હશે તે લોકો પણ ગુવાર ખાતા થઈ જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। રેસિપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે। તો ગુવારને સૌથી પહેલાં આપણે સમારવાનો છે। ગુવારને તમે જાડો કે પતલો લઈ શકો છો, પણ સૌથી સારામાં સારો પતલો ગુવાર હોય તો એ ખાવામાં બહુ જ મજા પડી જાય છે। ઉપર અને નીચેના ડાકરા એના કાઢી નાખવાના છે અને આ રીતે તેને સમારી નાખવાનો છે। તમે મોટો પણ સમારી શકો છો અથવા આ રીતે નાના નાના પીસીસમાં કટ પણ કરી શકો છો। તો અહીંયા બધા જ ગુવારને મેં સમારી લીધો છે। હવે આને આપણે 2-3 પાણીથી વોશ કરી દેવાનો છે। હમણાં એને સાઈડ પર મૂકીએ। અહીંયા ખાંડની દસ્તો લઈ લીધો છે, તેની અંદર 10થી 15 જેટલી લસણ લઈ લીધું છે। તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે। અહીંયા આપણે લસણની ચટણી બનાવવાની છે। તો કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આ લસણની ચટણી જરૂરથી એડ કરવામાં આવે છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો તમારે આ લસણનો જે સ્ટેપ છે એ સ્કીપ કરી દેવાનો। તો અહીંયા લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે લાલ અને ખાવામાં એમનેમ જ તમે ખાઈ શકો છો, એટલી ચટપટી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। એને હમણાં સાઈડ પર મૂકીએ। તો હવે ઢોકળી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો બેસન લઈ લીધો છે, 1/4 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, અડધી ચમચી મીઠું લઈ લીધું છે, 1/4 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, 1/4 ચમચી હળદર લઈ લીધી છે, અડધી ચમચી ધાણા પાવડર, 1/4 ચમચી અજમો, 2 ચમચી તલ એડ કરી દેવાના છે અને તેની સાથે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે। 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો। પિંચ જેટલો સોડા એડ કરવાનો છે, જેથી ઢોકળી એકદમ જ સોફ્ટ બનશે અને 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે। બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બનાવીને રેડી કરવાનો છે। પાણીનો યુઝ અહીંયા વધારે નહીં થશે। આટલો લોટ બાંધવામાં મને વધારેમાં વધારે 3 થી 4 ચમચી પાણીનો જ યુઝ થયો છે। તો ફ્રેન્ડ્સ, પાણી આની અંદર વધારે નહીં પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। 1 ચમચી તેલ ઉપરથી એડ કરી દેવાનું છે અને લોટને બરાબર મસળી લેવાનો છે। તો અહીંયા આપણો લોટ એકદમ જ પરફેક્ટલી બનીને રેડી થઈ ગયો છે, તેને રેસ્ટ નથી આપવાનો। એમાંથી હવે આપણે નાના લુવા કરી દેવાના છે અને આપણે નાની મીડિયમ સાઇઝની ઢોકળી બનાવીને રેડી કરી દેવાની છે। તો આટલા નાના લુવા બનાવવાના છે। તમે ઢોકળીનો કોઈ પણ શેપ આપી શકો છો। અહીંયા મેં રાઉન્ડ શેપ આપ્યો છે અને ઢોકળીને મેં વધારે પતલી કે વધારે જાડી નથી કરી, મેં મીડિયમ રાખી છે। તો તમે તમારી રીતે જાડી કે પતલી રાખી શકો છો। તો અહીંયા આ જ રીતે બીજી ઢોકળી પણ આપણે બનાવીને રેડી કરી દેવાની છે। એ જ રીતે બધી જ ઢોકળી હું બનાવીને રેડી કરી દઈશ। તો અહીંયા બીજી ઢોકળી પણ આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે ઢોકળીના ચોસલા પણ પાડી શકો છો અથવા તો આ રીતે રાઉન્ડ શેપ પણ રાખી શકો છો। તમે તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો છો। તો અહીંયા બધી જ ઢોકળી મેં બનાવીને રેડી કરી દીધી છે। હવે આ ઢોકળીને આપણે હમણાં સાઈડ પર મૂકવાની છે। ત્યાર સુધીમાં આપણે કુકર લઈ લેવાનું છે। કુકરની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરવાની છે। રાઈ એડ કર્યા પછી અડધી ચમચી અજમો એડ કરી દેવાનો છે। બંને બરાબર સતળાઈ જાય અને તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે। ત્યાર પછી તેની અંદર 1 નાનું સમારેલું ટામેટું લઈ લીધું છે। આ રીતે ઝીણું કટ કરી દેવાનું છે, તે એડ કરી દેવાનું છે। તેની ઉપર મીઠું એડ કરવાનું છે, જેથી ટામેટા ફટાફટ ચડી જશે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ કરીને ટામેટાને આપણે ચડવા દેવાના છે। ટામેટા એકદમ જ પરફેક્ટલી ચડી જાય, મેસી થઈ જાય તે રીતે ચડી જાય એટલે તેની અંદર આપણે જે લસણની ચટણી બનાવીને રેડી કરી હતી તે એડ કરી દેવાની છે અને તેને આ રીતે દબાઈને આપણે તેને મિક્સ કરતા જવાનું છે અને લસણની જે કચાશ છે એ દૂર કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે એનો કલર જોઈ શકો છો। એની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું હતું, તેથી તેનો કલર ખૂબ જ સારો એવો આવ્યો છે। તો અહીંયા લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે।
હવે તેની અંદર સમારેલો ગુવાર એડ કરી દેવાનો છે. બધો જ ગુવાર એડ થઈ જાય એટલે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કુકરની અંદર આપણે ઝટપટ ગુવાર ઢોકળીનું શાક બનાવી શકીએ છીએ. તમને વધારે ટાઈમ પણ નહીં લાગશે અને મહેનત પણ ઓછી થશે. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અંદર આપણે 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણીનો ભાગ અત્યારે મેં વધારે રાખ્યો છે કેમ કે એની અંદર ઢોકળીના પ્રમાણનું પણ પાણી એડ કર્યું છે. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને કુકરનું ઢક્કન બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ખાલી 2 જ સીટી બોલાવવાની છે. આપણે ગુવારને એકદમ ચઢાવવાનો નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હવે કુકરની 2 સીટી બોલી ગઈ છે. ત્યાર પછી કુકરને ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી આપણે કુકરનું ઢક્કન ખોલવાનું છે. તો અહીંયા તમને હું બતાવું છું કે ગુવાર એકદમ જ ચડી નથી ગયો. ગુવારને આ રીતનો કાચો પાકો જ રાખવાનો છે કેમ કે આપણે જ્યારે ઢોકળી એડ કરશું ત્યારે પણ આપણે કુકરની સીટી બોલાવવાની છે. તેમાં આપણો જે ગુવાર છે એ પરફેક્ટલી ચડી જાય. તો હવે તેમાં 1 ચમચી ધાણા પાવડર, 1/4 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી ખાંડ અથવા તો ગોળ, તમે કંઈ પણ એડ કરી શકો છો. ગળ પણ તમે તમારી રીતે એડ કરી શકો છો. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું એકદમ પરફેક્ટલી મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે જે ઢોકળી બનાવીને રેડી કરી હતી તે એની અંદર એડ કરી દેવાની છે. પાણી એની અંદર એડ કરવાની જરૂર નથી. પાણી આપણે પહેલેથી થોડું વધારે એડ કર્યું છે એટલે પાણી આની અંદર જરૂર નથી. જો તમને જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો. બધી ઢોકળી એડ કરી દીધી છે. ત્યાર પછી તેને આ રીતે ચમચાથી થોડી અંદર દબાવી દેવાની છે. ફરીથી ઢક્કન બંધ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર 2 સીટી બોલાવી દેવાની છે. 2 સીટી બોલી ગયા પછી કુકરને આપણે ઠંડુ પડવા દેવાનું છે. પછી જ આપણે ઢક્કન ખોલવાનું છે. તો 2 સીટીમાં જ આપણી ઢોકળી પણ ચડી ગઈ છે. હું તમને એક ઢોકળી તોડીને બતાવું છું. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેને આ રીતે કટ લગાવીએ છીએ તો એ એકદમ જ ઇઝીલી તૂટે છે. તો એકદમ જ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ઢોકળી આપણી બની ગઈ છે અને ગુવાર ઢોકળીનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે તમે શાક બનાવશો ત્યારે એકદમ જ પરફેક્ટ બનશે. તો જરૂરથી ટ્રાય કરજો. અત્યારે આની અંદર આ રીતે પાણીનો ભાગ છે. જ્યારે આ શાક થોડું ઠંડુ થશે ત્યારે થોડું ઘટ્ટ થશે. અત્યારે તેનું જે પાણી છે એકદમ પરફેક્ટ છે એટલે હવે તેને આપણે સર્વિંગ માટે લઈ લઈએ છીએ. તો સર્વિંગ પ્લેટમાં મેં બધું જ શાક લઈ લીધું છે. તમે સલાડ સાથે, અથાણા સાથે અને રોટલી સાથે તમે એને સર્વ કરી શકો છો. આ શાકને તમે પરાઠાની સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકવાર આ ગુવાર ઢોકળીનું શાક જરૂરથી ટ્રાય કરજો. મજા આવી જશે ખાવાની. ફ્રેન્ડ્સ, તમને મારી આજની ગુવાર ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક જરૂરથી કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય. એન્જોય.